તો ફાઇનલી દોસ્તો જય માતાજી. તો આજનો રૂટ આપણો રહેવાનો છે આ પ્રમાણે. વિડીયોમાં તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણો રૂટ રહેશે. અમૂરથી હનીગુંડા સુધીનો રૂટ રહેશે. બેંગ્લોર, ચિત્રદુર્ગા, શિરા, આ રીતનો છે ભાઈ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે વેલ્લોર પાર કરીને રાજસ્થાની ધાબો આવ્યો છે. તો ત્યાં આપણે ચા પાણી પીવા જઈશું. તો તમે જો આ લોકેશન, અહીંનું તમે લોકેશન જુઓ, કેવું લોકેશન, જોરદાર લોકેશન છે. તો આ હોટલ છે અને આપણી ગાડી પડી છે હાઈવે ઉપર. આ મારવાડીનો ધાબો છે રાજસ્થાની. કૃષ્ણગીરી પાર કરો એટલે 80 કિલોમીટર ડ્રાઈવર સાઈડમાં ધાબો આવે. જોરદાર લોકેશન છે. તો એનું પાર્કિંગ છે, હાઈવે છે બાજુમાં તે. ચાલો આપણે જઈએ હવે ચા પીવા માટે. હાલો દોસ્તો, ચા પીવા માટે. રાજસ્થાની ચા હો. ઘણા દિવસથી આપણે કઈ રાજસ્થાની ચા પીધી નથી, એટલે અત્યારે આપણને મળી છે એટલે મજા આવી ગઈ. એસપી નો પંપ છે. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને હવે પાછા આપણે હાઈવે ચડી ગયા છે. તો હવે પછી આવશે આપણે અહીંથી કૃષ્ણગીરી 80 કિલોમીટર થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો તમે હાઈવે જુઓ. કૃષ્ણગીરી ચેન્નઈ હાઈવે છે. અહીંયા ઠંડીનું માહોલ ઓછું છે પણ વરસાદનો માહોલ છે અહીંયા આગળ. જો આ રિક્ષાવાળો ક્યાં ભરીને જાય. તો ફાઇનલી આપણે કૃષ્ણગીરી પહેલાં 50 કિલોમીટર ટોલ નાકું આવે. ચેન્નાઈથી આવો એટલે 4થું ટોલ નાકું છે આ. હવે અહીંથી 50 કિલોમીટર કૃષ્ણગીરી રહ્યું છે. કૃષ્ણગીરીથી પછી આપણે ડ્રાઈવર સાઈડ મારીને બેંગ્લોર વાળો હાઈવે ચડશું.
ફાઇનલી બેંગ્લોર આપણે છે અહીંથી 96 કિલોમીટર અને હોસુર છે 57 કિલોમીટર. હવે આપણે કૃષ્ણગીરી પહોંચવામાં છીએ. વરસાદી માહોલ પણ છે, ધીરે ધીરે વરસાદ પણ ચાલુ છે. આ બાજુ વરસાદ ક્યારે પડે એનું કઈ નક્કી જ ન કહેવાય. ગમે ત્યારે અહીંયા ચોમાસું જ હોય. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે કૃષ્ણગીરી. તો હવે આપણે મારશું અહીંથી ડ્રાઈવર સાઈડ. હોસુર અહીંથી થાય છે 54 કિલોમીટર, બેંગ્લોર થાય છે 93 કિલોમીટર. તો જો આ સામે બ્રિજ દેખાય એ આપણે કૃષ્ણગીરીનો છે. તો અહીંથી આપણે મારશું ડ્રાઈવર સાઈડ. જો બેંગ્લોર બેંગ્લોર 92 કિલોમીટર થાય અહીંથી. તો જો આપણે આ હાઈવે ચડી જવાનું છે ઉપર. હાઈવે ચડી જવાનું એટલે પછી સીધે સીધું હાલ્યું જવાનું એટલે કૃષ્ણગીરીનું ટોલ નાકું આવશે. ટોલ પાર કરીને પછી આપણે આવશે હોસુર. હોસુરથી પછી આપણે બેંગ્લોર બાયપાસ નાઈસ રોડ ચડશું. ત્યાંથી પછી આપણે તુમકુર ઉતરી જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પહોંચી ગયા છે કૃષ્ણગીરી પાર કરીને ટોલ નાકે પહોંચી ગયા છે. સામે દેખાય કૃષ્ણગીરી પાર કરીને ટોલ નાકું આવે, એ ટોલ નાકું છે. જો ટોલ કપાઈ ગયું છે આપણું. તો આપણે સીધે સીધા હાલ્યા જશે એમને એમ. તો ફાઇનલી આપણે જો હોસુર પગવા આવ્યા છે. તો હોસુર આપણે 20 કિલોમીટરે આ તમે જો કેવા ડુંગરા આવે, પહાડી જો. કેવા ડુંગરા છે. પવન ચોકી આખી રાત હાંકી હાંકીને અહીંયા પહોંચ્યા છે. જો અત્યારે આરામ કરે છે અને રાતે રાતે હાંકવાની હોય. આ નજારો છે ભાઈ.
તો ફાઇનલી અત્યારે આપણે જો તામિલનાડુ પાર કરીને કર્ણાટકની બોર્ડર આપણે આવી ગયા છે. જો આપણે બોર્ડર પાર થઈ અંદર ગળી ગયા છે, અંદર આવી ગયા છે. ये सामने दिखते हैं. आरटीओ बॉर्डर अपने आरटीओ वाला ऊपर राख्या છે. बिल मांगे છે तो આપણે એને बिल बताई दीए. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જો કર્ણાટકની બોર્ડરમાં છીએ. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ફાઇલ બાઇલ લઈને પાછા સિક્કો બીક્કો મરાવીને આપણે આવી ગયા છે. જો આ સિક્કો મારે તો પછી હવે આપણે જઈશું બેંગ્લોર તરફ. આ બધી ગાડીઓ છે ને એના માટે જ ઉભેલી છે. તો આપણે હવે બોર્ડરની બહાર નીકળી ગયા છે. આ છે બેંગ્લોરનો હાઈવે, બેંગ્લોર સેલમ કૃષ્ણગીરી હાઈવે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે બેંગ્લોર સિટીમાં. આજ કાંઈ આપણને ટ્રાફિક ન નડ્યું. ગઈ ટ્રીપમાં તો બહુ ટ્રાફિક નડ્યું હતું, અત્યારે કાંઈ ટ્રાફિક ન નડ્યું એટલે ઘાયે ઘા આપણે નીકળી ગયા છે. અને હવે આપણે આવશે નાઇસ રોડ બેંગ્લોર બાયપાસ. જો આ પોઈન્ટ ખુલ્યો છે એટલે આપણે નીકળીશું ધીરે ધીરે. હવે પછી આપણે આવશે નાઇસ રોડ, એટલે આપણે ચડી જવાનું છે નાઇસ રોડ. નાઇસ રોડ ચડીને પછી આપણે ઉતરવાનું છે નીલ બંગલા, નીલ બંગલા ને પછી ટુમકુર.
જો અત્યારે અહીંયા આગળ પોઈન્ટ બંધ છે એટલે ટ્રાફિક થોડુંક છે. પોઈન્ટ ખુલ્લે એટલે પછી આપણે ચડી જવાનું છે નાઈસ રોડ. અહીંની ભાષા કેવી છે તમે જોવો, જલેબીના ઘૂંસડા હો ભાઈ. તો જો પોઈન્ટ ખુલ્યો છે એટલે ટ્રાફિક હળવું શું છે. અહીંયા બોર્ડ મારેલું છે જો નાઈસ રોડ. આ સિટી બસ છે. અહીંયા બોર્ડ મારેલું છે તુમકુર, મૈસૂર. ના વયો જાય બેંગ્લોર સિટીમાં. લો આ છે નાઈસ રોડ, બેંગ્લોર બાયપાસ. જો અહીંયા બોર્ડ માર્યું બેંગ્લોર, કનકપુરા રોડ, તુમકુર. હાલો આવી ગયું છે ટોલ નાકું. આપણે મળી જાય તો નાઈસ રોડ ઉતરીને. ફાઇનલી અત્યારે આપણે જો નાઈસ રોડ પૂરો થઈ ગયો છે અને હવે આપણે ઉતરવાનું છે તુમકુર. નીલ બંગલા ઉતરી તુમકુર હાઈવે ચડવાનું છે. હવે બેંગ્લોર હુબલી હાઈવે ચડશું તો જવા ઉતરવાનું આપણે આવ્યું છે પુણે. પુના તુમકુર તરફ આપણે ઉતરશું. નાઈસ રોડ ઉતરો અને આપણે હુબલી બેંગ્લોર હાઈવે પકડો એટલે આપણે જો તરત ટોલ નાકું આવે. તો જો આપણે હાઈવે ચડી ગયા છે. આપણે હવે આવશે નીલ બંગલા, તુમકુર. નાઈસ રોડ, નીલ બંગલાથી નાઈસ રોડ, ટ્રાફિક જામ.
વાગી ગયા છે બપોરના 2. તો હવે આપણે પેટ પૂજા કરી લઈએ. ઘણા દિવસથી આપણે ચપાતી રોટલી નથી મારી, એટલે બેંગ્લોર પાર કરીને આપણે તુમકુર આવે ત્યાં આપણે મારવાડીની હોટલ આવે ને આપણે જમી લઈએ. જવા રેલના ફાટા છે, હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ છે. સામે ડુંગરો દેખાય ને ત્યાં એટલામાં આપણે જમવાનું છે. ખૂબ સરસ નજારો આવે છે. જો આપણે આ હોટલે જમવાનું છે, મહાદેવ રાયકા હોટલ. તો ફાઇનલી આપણે જમી કાઢવીને પછી પાછા આપણે નીકળી ગયા છે. દાલ તડકા અને રોટલી એ મંગાવ્યું હતું અને ફર્સ્ટ ક્લાસ આપણે જમી લીધું છે. તો જમીન પાછા આપણે આપણી મંજિલ તરફ નીકળી ગયા છે. તો આ એક પંપ છે એસપી નો. તો ફાઇનલી દોસ્તો અત્યારે જો જમી કરીને આપણે પાછા નીકળી ગયા છે આપણી મંજિલ તરફ. તો હવે આપણે આવશે તુમકુર. તુમકુર પાર કર્યા પછી હરિપુર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હાઈવે છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે હરિપુર પાર કરી ચિત્રદુર્ગા. પહેલા એક ટોલ નાકો આવે ને આપણે પહોંચ્યા છે. પછી આપણે આવશે ચિત્રદુર્ગા. તો આપણે ચિત્રદુર્ગાથી પછી આપણે હેઠે ઉતરી હોસ્પેટ રોડ પછી પકડશું આપણે. હોસ્પેટથી પછી વિજાપુર ને સોલાપુર, માહોલ, ટેમ્પોડી થઈને નગર થઈને નાસિક. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરતા રહેજો.
જો આપણે સામે દેખાય ને ટોલ પ્લાઝા છે, તો પહોંચી ગયા છે આપણે ટોલ પ્લાઝા ઉપર. તો ફાઇનલી અત્યારે જો આપણે ચિત્રદુર્ગા પહોંચી ગયા છે. તો ચિત્રદુર્ગા જવું હોય તો બ્રિજ ઉતરીને આપણે સીધું વાલી જવાનું. આપણે ચિત્રદુર્ગા બાયપાસમાં જવાનું છે, તો આપણે બ્રિજ ઉતરવાનો નથી, આપણે જવાનું છે સીધા બાયપાસમાં. આ ચિત્રદુર્ગા ગામમાં જાય છે, તો આપણે તો જવાનું છે બાયપાસમાં, તો આપણે રહેશું સીધા. ચિત્રદુર્ગા બાયપાસનો નજારો તમે જુઓ, કેવો નજારો છે, ખૂબ સરસ નજારો છે. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે આપણે હોસ્પિટલ. પહેલા ઓલી ટર્મિનલ આવે ને, તો ટર્મિનલે આપણે પહોંચ્યા છે. જો અહીંથી ઉપલી, મનીગુંડા, હોસ્પિટલ, જો આ સામે દેખાય ને ટર્મિનલ છે. ભોંયરું આપણે ગુજરાતીમાં કહીએ તો ભોંયરું કહીએ. જોરદાર. હવે પછી આપણે હોસ્પેટ વિજાપુર વાળો હાઈવે ચડશું. ટર્મિનલ પૂરી થઈ ગઈ. ઉપર જો આ હાઈવે દેખાય ને, હોસ્પેટ ગામમાં જાય. બેલારી, તો ફાઇનલી આપણે અત્યારે વાગી ગયા છે રાતના 12. તો હવે આપણે અનિગુંડા પહેલાં આપણે અહીં સુઈ જવાનું છે. મારવાડીની હોટલે જમી કરીને આપણે આવી જશે ગાડીમાં. તો આ બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.